નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં આરોગ્ય વિભાગના વડા સાથે ચર્ચા કરી, જેમાં પીએમ જય યોજનામાં થતી લાલિયાવાડી અંગે ખાસ ચર્ચા કરવામાં આવી. પીએમ જયમાં થતી ગેરરીતિઓ બાબતે મુખ્યમંત્રીએ નોંધ લઈ રાજ્યમાં થતા ગોટાળાઓનો રિપોર્ટ માંગ્યો હતો. પીએમજે સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તપાસ કરી અધિકારીઓને રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં સોંપવાની સૂચના આપવામાં આવી છે. સીએમની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને જે ગેરરીતિઓના બનાવ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવ્યા છે તેના મામલે ગંભીરતાથી નોંધ લીધી હતી. પીએમજે યોજનાને લઈને જે ગેરરીતિઓ થઈ હતી તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે આ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોના તપાસના આદેશ આપ્યા છે અને તેનો રિપોર્ટ પણ મંગાવ્યો છે. આરોગ્ય વિભાગના વડા સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી અને તપાસ કરીને રિપોર્ટ સીએમ કાર્યાલયમાં આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક અને કેબિનેટમાં આરોગ્ય વિભાગના વડા સાથે ચર્ચા કરી, જે ખાસ કરીને ગંભીરતાથી નોંધ લીધી છે. પીએમ જય યોજનાને લઈને જે લાલિયાવાડી થઈ હતી, જે કેટલાક કિસ્સાઓ બન્યા તેને લઈને ગંભીરતાથી નોંધ લીધી છે અને ટકોર કરી છે. અધિકારીઓને સમગ્ર ઘટના બાદ પીએમ જય સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તપાસનો આદેશ આપ્યો છે. યોગ્ય તપાસ કરવામાં આવે, જે લાલિયાવાડી થતી હતી તેને લઈને નોંધ લેવામાં આવે અને તમામ જે તપાસનો રિપોર્ટ છે સીએમ કાર્યાલયમાં સોંપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પીએમજેવાય યોજના અંતર્ગત હોસ્પિટલોની લાલિયાવાડી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં તેવા સ્પષ્ટ સંકેત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજની કેબિનેટ બેઠકમાં આપ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ સાથે કેબિનેટ બેઠકમાં એસઓપી બાબતની ચર્ચામાં આ મુદ્દો ઉછળ્યો હતો. કેટલીક હોસ્પિટલો તરફથી જે લાલિયાવાડી કરવામાં આવે છે, પેશન્ટના રિપોર્ટ સાથે છેડછાડ કરી ખોટી રીતે ઓપરેશનો કરી સરકાર પાસેથી ખોટી રીતે જે નાણાં મેળવવામાં આવી રહ્યા હોવાના અહેવાલથી ખુદ મુખ્યમંત્રીએ આ બાબતનો સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રીને પહોંચાડવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આપને ખાસ જણાવી દઈએ કે આ કેબિનેટની ચર્ચા પહેલા નિવૃત્ત આઈએએસ અધિકારી અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાએ પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય વિભાગના કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે એક પરામર્શ બેઠક બોલાવી હતી, જેની અંદર પણ સ્પષ્ટ સૂચના આપી હતી. લાલિયાવાડી કરનારી કોઈ પણ હોસ્પિટલ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પીએમજેવાય યોજના અંતર્ગતની જે સેવાઓ આપે છે, પરંતુ હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિ બિલકુલ સરકાર ચલાવી લેવાના મૂડમાં નથી ને આવનાર સમયમાં એસઓપીની અંદર પણ તમામ બાબતો જાહેર કરવામાં આવશે. ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સામે કેવી કાર્યવાહી કરવી, કેવી સજા કરવી તેની પણ જોગવાઈ એસઓપીમાં આવશે. એટલે કે આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ ગંભીરતા બતાવીને આવા તત્વો સામે, આવી હોસ્પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગે પણ આનો સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસોની દુર્દશા સામે આવી છે. પોપટપરા વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત આવાસ યોજનાના 696 આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગને સરકારી આવાસ ન મળતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કુલ 3300થી વધારે આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં છે અને આ ખંડેર આવાસ યોજનાના આવાસોમાં ગેરપ્રવૃત્તિ થતા હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે. સરકારી આવાસો જે ખંડેર બની ચૂક્યા છે રાજકોટમાં, પોપટપરા વિસ્તારમાં આ આવાસો આવેલા છે, પરંતુ તેની દુર્દશા જોઈને અનેક સવાલ થઈ રહ્યા છે. 696 જેટલા આવાસો જે ખંડેર હાલતમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા આવાસ બનાવવામાં આવ્યા
કે લોકોને ઘર મળી રહે, પરંતુ તે ખંડેર હાલતમાં છે. લોકોને ફાળવણી નથી થઈ અને ક્યાંક ગેરપ્રવૃત્તિ પણ અહીં થતી હોય તેવી ક્યાંક સ્થિતિ છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. એક બાજુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રહેવા માટે સ્થળ નથી મળી રહ્યું અને રાજકોટમાં આવા કરોડો રૂપિયાના જે આવાસો છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે ખૂબ જ દુર્દશાવાળી હાલતમાં છે અત્યારે સરકારી આવાસો. રાજકોટની વાત કરવામાં આવે તો 3300થી વધુ આવાસો હાલ અત્યારે ખાલી કમ પડ્યા છે અને ખાસ રાજકોટના પોપટપરા વિસ્તારમાં 650થી વધુ આવાસોની દુર્દશા દેખાઈ હતી અને તેને કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યા છે. ચોક્કસથી આ વિસ્તારના લોકોએ સ્પષ્ટ માંગણી કરી છે કે વહેલી તકે જે આવાસો છે તે આવાસોને જે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોને અલોટ કરી નાખે, કારણ કે આ માંગણી લાંબા સમયથી છે છતાંય રાજકોટ મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારનું જે અલોટમેન્ટ તો થયું નથી. અને સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે આ વિસ્તારમાં ગેરપ્રવૃત્તિઓ થાય છે અને કે જે આવાસ છે આવાસના અંદર આ ગેરપ્રવૃત્તિઓ થાય છે અને આ ગેરપ્રવૃત્તિઓ દૂર કરવાની તાતી જરૂર છે. લાંબા સમયથી તેઓની રજૂઆત છે છતાંય કોઈ પણ પ્રકારની જે નિરાકરણ ન આવતા અંતે ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ તેઓએ પોતાની જે હૈયાવરાળ છે તે ઠાલવી હતી. ત્યારે તેની સામે રાજકોટ મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીન ઠાકર, તેમના તરફથી પણ નિવેદન આવ્યું કે આ જે આવાસો છે તેના એલોટમેન્ટની હાલ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે. અને ખાસ તો જે અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકને જે આ આવાસો છે તે આવાસોમાં કહી શકાય કે તેની જે ગંદકી છે તે દૂર કરવામાં આવશે, આવી વાત તેઓએ જણાવી. ખાસ ત્યાં આવાસો છે તે નીચાણવાળા વિસ્તારના લોકો માટે બનાવવામાં આવ્યા હતા અને તેનું અલોટમેન્ટ ન થતાં હાલ અત્યારે તેની સ્થિતિ કથળી છે. પણ આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા તે આવાસોનું એલોટમેન્ટ થાય તે માટે કાર્યવાહી કરશે, આવી પ્રતિક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા દેવામાં આવી. જી. આગળ વાત કરીએ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પ્રોફેસર કમલજીત લતરિયાને ટર્મિનેટ કરાયા છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સબમિટ કરાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટમાં પ્રોફેસર કમલજીત લતરિયા આરોપી સાબિત થયા. એનિમેશન ડિપાર્ટમેન્ટના એમઓયુની રકમની 16 કરોડની ઉચાપત મામલે તપાસ થઈ હતી, જેમાં પ્રોફેસરે તેમની પત્ની સગા સંબંધીઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. નોલેજ પાર્ટનરને પણ વધારાના રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જ્યુડિશિયલ કમિટીની તપાસમાં આર્થિક વ્યવહારો થયા હોવાનું સાબિત થયું છે. તેને લઈને કાર્યવાહી કરવામાં આવી. પ્રોફેસર કમલજીત લખતરિયા જે આરોપી સાબિત થયા છે, એનિમેશન ડિપાર્ટમેન્ટના એમઓયુની રકમને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. હજી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના જે કોર્ડિનેટર છે કમલજીત લખતરિયા, તેમને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ તેમની ઉપર જે 16 કરોડ જેટલી જે ઉચાપત છે તેનો આક્ષેપ લાગ્યો હતો અને ત્યારબાદ જ્યુડિશિયલી ઇન્ક્વાયરી કરવામાં આવી હતી અને તેમાં ખબર પડી હતી કે 16 કરોડ જેટલું તેમણે બારોબાર વહીવટ કરી નાખ્યો છે. પોતાના સગાવાલાના બેંક એકાઉન્ટમાં આ જે પૈસા છે તે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં તેમણે ગુજરાત યુનિવર્સિટી તરફથી જે ચાર્જ છે તે સંભાળતા હતા, કારણ કે ગુજરાત યુનિવર્સિટીના અનેક એવા ડિપાર્ટમેન્ટ છે કે જે ખાનગી કોર્સ ચાલે છે. ત્યારે એનિમેશન ડિપાર્ટમેન્ટમાં પણ નોલેજ પાર્ટનર દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને નોલેજ પાર્ટનર બંનેનો હસ્તક્ષેપથી જે ખાનગી કોર્સ છે તે ચલાવવામાં આવતા હતા અને તેનો જે ડિપાર્ટમેન્ટનો હવાલો છે તે કમલજીત લખતરિયા સંભાળતા હતા. પરંતુ તેમણે બારોબાર જે પૈસા છે તે સગે વગે કરતા હતા અને આની માહિતી ગુજરાત યુનિવર્સિટીને ખબર પડતા તેમણે જે તેમની ઉપર જે કાર્યવાહી છે તે કરી હતી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આખો મામલો બહાર આવ્યો છે અને તેમને કાયમની માટે ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ જે 16 કરોડ જેટલો આંકડો છે તે હજુ પણ વધી શકે છે. પરંતુ અત્યારે જે આંકડો છે તે 16 કરોડ પહોંચ્યો છે. તેમણે તેમની પત્ની, પુત્ર અને અન્ય સગાવાલાના બેંક એકાઉન્ટમાં આ પૈસા છે તે બારોબાર ટ્રાન્સફર કરાવી દેતા હતા. હજુ પણ આવા અનેક જે પ્રોફેસરો છે તે સંડોવાયેલા છે, તેની પણ
જો તપાસ કરવામાં આવે તો હજુ પણ ગુજરાત યુનિવર્સિટીના કેટલાય પ્રોફેસરોના લેખા ચિઠ્ઠા ખોલી શકે છે. જી. કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નોંધાયેલી જમીન પર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 6 વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે, ત્યારે દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી છે, અને તેમ છતાં સંપૂર્ણ દબાણો દૂર ન થતા અરજદારે ગાયો ના ચારિયાર માટેની લડત ચાલુ રાખી છે. હવે ખુદ ગ્રામ્ય પંચાયત દ્વારા આ મામલે એકસામટા 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ દબાણ હટાવવા માટે છેલ્લા 6 વર્ષથી લડત ચાલી રહી છે. જોકે દબાણો દૂર ન થતા ગાયોના ચારિયાર માટે આ લડત શરૂ કરી છે અને 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. કચ્છમાં અવારનવાર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓ છે તે ફાવી જતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે રાપર તાલુકાના રામવાવ ગામે એક સામટા 22 જેટલા જે લોકો છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે. છેલ્લા 6 વર્ષથી લડત ચડાવતા શિવભા જાડેજા દ્વારા કહી શકાય કે તંત્રને અરજી કરવામાં આવી હતી અને કાચા પાકા 30 જેટલા દબાણો હતા જે થઈ ગયા હતા, જેને લઈને તંત્રએ લાલ આંખ કરી છે અને જે ત્યાંના ઇન્ચાર્જ તલાટી છે હિતેન્દ્ર પ્રજાપતિ કલેક્ટરના હુકમ અનુસાર ફરિયાદ કરી છે. મહત્વની બાબત એ પણ છે કે ખાસ કરીને પૂર્વ કચ્છમાં જે રીતના જે જમીનો ઉપર દબાણ થઈ રહ્યા છે અને ખાસ કરીને જે આવી અરજીઓ હોય છે જેને લઈને કલેક્ટરમાં અવારનવાર જે રજૂઆત કરતા હોય છે તે ધક્કા ખાતા હોય છે, ત્યારે આવો જ એક બનાવ છે તે સામે આવ્યો છે, જેમાં રામવાવ ગામના જે શિવભા જાડેજા છે છેલ્લા 6 વર્ષથી લડત ચડાવી રહ્યા હતા અને ગામમાં કહી શકાય કે જે દબાણો હતા જેને લઈને ત્યાંના ઇન્ચાર્જ તલાટીએ કલેક્ટરના હુકમના આધારે આ કાર્યવાહી કરી છે અને હાલ એક સાથે 22 જેટલા લોકો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે. જી. ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ભાડાના મકાનમાં રહેતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર સર્ટી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગરમાં મહિલા તબીબનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે ચોક્કસ આ 2 દિવસ પૂર્વની ઘટના છે. ભાવનગર જિલ્લાનું જે ઘોઘા તાલુકો છે ત્યાં સોનીવાડ વિસ્તારની અંદર એક મહિલાનો જે ભાડેના મકાનમાં રહેતી હતી તે રૂમમાંથી અતિ દુર્ગંધ આવતી હતી ને જેને લઈને સ્થાનિકો દ્વારા ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી હતી કે અહીંયા આગળ એક મહિલા તબીબ છે તે ભાડે રહે છે, પરંતુ તે 2 દિવસથી તેની અહીંયા કોઈ પણ જાતની ભાળ સંભાળ પણ નથી અને તેમના રૂમમાંથી અતિ દુર્ગંધ કહી શકાય કે દુર્ગંધ આવી રહી છે, જેને લઈને ઘોઘાના પીઆઈ ગોસ્વામી દ્વારા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જે મકાન છે તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે આગળ ઉત્તર ગુજરાતની શીતલ પટેલ જે સૌપ્રથમ ઘોઘાની અંદર પીએચસી સેન્ટરમાં કામ કરી રહી હતી અને થોડાક દિવસ પૂર્વે તેમની ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી હતી. આ શીતલ પટેલ છે તે અહીંયા રહેતી હતી, તેનો જ આ મૃતદેહ છે તે હતો તેવું સામે આવ્યું હતું. આ સમગ્ર જે ઘટના છે તેની અંદર પોલીસ દ્વારા આ મૃતદેહને કબજે કરીને ભાવનગર પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ તો જ્યારે આ મૃતદેહ પોલીસ વિભાગે હસ્તગત કર્યો ત્યારે લોકસૂત્ર પાસેથી જે બાતમી મળે છે કે નગ્ન અવસ્થામાં જે મહિલા તબીબ છે તેમનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે. પોલીસે જોકે શરીર પર કોઈ અન્ય ઈજા કે જે ઘટના સ્થળ છે જે રૂમ છે તે આગળ કોઈ પણ અન્ય સંગીતના રીતના કોઈ પણ જાતનું જોવા નહોતું મળ્યું, તેથી પોલીસે તો હાલ તપાસ હાથ ધરી છે, પરંતુ સામે જે પ્રાથમિક તપાસ છે તેની અંદર સામે આવ્યું હતું કે જે મહિલા તબીબ છે તે 2-3 દિવસથી બીમાર હતી અને રૂમની અંદર તે સૂતી હતી ને આ કોઈ પણ અવગણિત બનાવ છે, એટલે કે જે ડેથ છે તે નેચરલ હોઈ શકે અને જે રાત્રે સમયે એકલી મહિલા રહેતી હોવાથી ડેથ થયા બાદ કોઈને ખબર ન હતી
પરંતુ હાલ તો એમ છતાં પણ પોલીસે આ જે મૃતદેહ છે તેને પીએમ અર્થે મોકલી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ છે તે આગળ કરવામાં આવશે. હાલ તો પોલીસે આ જે રૂમ છે તેને કોરિડોર કરી મૂક્યો છે અને મહિલા જે તબીબ છે તેમના પરિવારને પણ જાણ કરીને તેમનો મૃતદેહ સોંપવામાં આવી ગયો છે. મહેસાણાના હાલોલના મસવાડ જીઆઈડીસીમાં આવેલી કોરસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં જિલ્લા ખનિજ વિભાગના છાપામાં માટી ચોરી ઝડપાઈ છે, જેમાં ઓટો સ્પેર પાર્ટનું ઉત્પાદન કરતી કોરસ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા ખુલ્લી જગ્યામાં નવું યુનિટ ઊભું કરવા માટે બેઝમેન્ટનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ ખોદકામ દરમિયાન નીકળતી માટી કંપનીની બહાર અન્ય ઠેકાણે સગેવગે કરી દેવામાં આવતી હોવાની બાતમી મળી હતી, જેને આધારે પંચમહાલ જિલ્લા ખનિજ વિભાગના અધિકારીઓએ રાત્રિએ કંપની પર છાપો મારી એક જેસીબી, 2 ટ્રેક્ટર સહિત 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખનીજ ચોરો બેફામ બન્યા છે અને ખનીજ ચોરીને લઈને મહેસાણા જિલ્લાના લાગણજ ગામની અંદરથી ડમ્પરો પકડાયા હતા અને જેપી ઓઝાએ બાતમીના આધારે તેની વોચ ગોઠવી હતી અને વોચ ગોઠવ્યા બાદ તે લોકોને પકડ્યા હતા અને પકડ્યા બાદ તે લોકોનું ડમ્પર અને જે રોયલ્ટીની ચોરી હતી તે 8 મેટ્રિક ટન જેટલી હતી ને તેને લઈને 30 લાખ જેટલો દંડ પણ કરવામાં આવ્યો છે અને હાલ તેને લાગણજ પોલીસ સ્ટેશનની અંદર ડમ્પર મુકાઈ દેવામાં આવે છે અને તેની આગળ તજવીજ હાથ ધરી છે હાલમાં તો. વડોદરા સહિત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં 10 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે પારો 5.2 ડિગ્રી ઘટીને સિઝનમાં પહેલી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો છે. સમગ્ર દિવસ ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે શહેરીજનો ઠૂંઠવાયા છે, તો દિવસ દરમિયાન લોકોને ગરમ કપડાનો પણ સહારો લેવો પડી રહ્યો છે, જેને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સ્કૂલમાં જતા બાળકોને પડતી મુશ્કેલીઓને લઈ સમયમાં ફેરફાર અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઈમેલ દ્વારા પત્ર મોકલ્યો છે અને સમયમાં બદલાવ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. ઠંડી, વડોદરામાં ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે. વડોદરામાં પહેલી વખત ઠંડીનો પારો 10.2 પહોંચ્યો અને પેરેન્ટ એસોસિએશનમાં ગરમી આવી. વડોદરા શહેરના પેરેન્ટ એસોસિએશને શિક્ષણ મંત્રીને એક પત્ર લખ્યો છે અને એમાં પત્રમાં માંગ કરી છે કે વડોદરા શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ જે ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે જબરજસ્તી કરે છે એ શાળાઓ સામે પગલાં લેવામાં આવે. શિક્ષણ મંત્રીને પત્ર દ્વારા જાણ કરી છે કે શાળાઓ કેટલીક વખત ઠંડીમાં બહાર કાર્યક્રમોમાં ભાગ લેવા જબરજસ્તી કરે છે, ફરજિયાત કરે છે, તેની સામે પગલાં લેવામાં આવે અને વડોદરા શહેરમાં કેટલીક શાળાઓ ફરજિયાત તેમને બતાવેલા જ સ્વેટર પહેરવાના, તે જ કંપનીના લેવાના અને તે જ દુકાનેથી લેવા, આ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે. પેરેન્ટ્સ એસોસિએશને કાગળ લખ્યો છે અને વર્તમાન પરિસ્થિતિ જોતા શાળા સંચાલકોએ પણ આ પત્રને હકારાત્મકતા લેતા જે બાળકો છે તેમને જે કલરનું સ્વેટર પહેરીને આવવું હોય તે કલરનું સ્વેટર પહેરીને આવે, જે કંપનીનું પહેરીને આવવું હોય એ આવે અને કેટલીક શાળાઓએ તો ઠંડીથી રક્ષણ આપવા બાળકોને શાળાનો સમય અડધો કલાક મોડો પણ કરી દીધો છે. શાળા સંચાલકોએ કેટલીક ઠંડીને જોતા બાળકોના હિતમાં પણ નિર્ણય લીધા છે અને પેરેન્ટ્સ એસોસિએશને લખેલા પત્રથી વડોદરા શહેરમાં ગરમી ઊભી થઈ છે. હાલ વડોદરા શહેરનો ઠંડીનો પારો લોકોને ધ્રુજવી રહ્યો છે અને ઠંડી જે રીતના વધી રહી છે એ રીતના ઠંડીના ચાહકો પણ કમાટી બાગ ખાતે સવારે પહોંચી વોકિંગ સાથે યોગા કરી રહ્યા છે.
વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે આવેલી વીટી ચોકસીમાં અભ્યાસ કરતા લો કોલેજના વિદ્યાર્થીના રેકોર્ડમાં છેડછાડ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીને બારોબાર ફર્સ્ટ ક્લાસ પાસ કરી દેવાતા નિયમોનું ભંગ અને માર્ક સાથે છેડછાડ થઈ છે. કોલેજના ઓફિસ રેકોર્ડમાં 6 માર્ક સુધારીને 8 કરી દેવાયા છે અને સમગ્ર મામલો યુનિવર્સિટી પાસે પહોંચતા કાર્યવાહી હાથ ધરાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોની અંદર આવેલી છે વીટી ચોકસી લો કોલેજ. આ લો કોલેજની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રે અનેક સવાલો જે છે આ કોલેજના કારણે ઊભા થઈ રહ્યા છે. ગેરરીતિ આચરવામાં આવી છે. નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યા છે. ઓફિસ રેકોર્ડની અંદર છેડછાડ કર્યા હોવાનું પોતે જ પત્ર લખીને યુનિવર્સિટીને જાણ કરીને માફી માંગવામાં આવી છે. સમગ્ર મામલો કુલપતિ જે કિશોરસિંહ ચાવડા છે એમની પાસે પહોંચતા કાર્યવાહી કરવા અંગેની સૂચના પણ આપી દેવામાં આવી છે. વ્યવહારિક છે કે વીટી ચોકસી જે લો કોલેજ છે એની અંદર એક વિદ્યાર્થી નાપાસ હતો, જેના 6 જેટલા માર્ક્સ હતા તેને સુધારીને તેને 8 માર્ક્સ કરી દેવામાં આવ્યા અને તેને પાસ કરી દેવામાં આવ્યો. તે પણ ફર્સ્ટ ક્લાસની અંદર તેને પાસ કરવામાં આવ્યો. આ આરોપ જે છે સંચાલક પર લગાવવામાં આવ્યો છે. વર્ષ 2024માં કાયદા ફેકલ્ટીની 6ઠ્ઠી સેમિસ્ટરની પરીક્ષા યોજાઈ હતી, જેમાંથી વિદ્યાર્થી નાપાસ થયો હતો. 20 માંથી 8 માર્ક્સ વિદ્યાર્થીએ લાવવાના હતા, પરંતુ તેના 6 માર્ક્સ આવ્યા હતા. જ્યારે રીચેકિંગ થયું કે પરિણામો જ્યારે ચેક થયા તેની અંદર પણ વિદ્યાર્થીના નામનો પણ ઉલ્લેખ નહીં હતો, છતાં પણ આ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસમાં કઈ રીતે પાસ થઈ ગયો તે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. સંચાલક દ્વારા કરેલી આ જે ગંભીર ભૂલ છે એને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે એમની અંદર પણ રોષ જોવા મળી રહ્યા છે કે નાપાસ વિદ્યાર્થીને ગેરરીતિ આચરીને પાસ કઈ રીતે કરવામાં આવ્યો. ઓફિસના જે રેકોર્ડો છે એમને કઈ રીતે છેડવામાં આવ્યા, અનેક સવાલ ઉઠી તો રહ્યા છે. સાથે જ જે સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થા છે તેની નૈતિકતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ગેરકાયદેસર રીતે માર્ક્સ વધારવા માટે જે પુરાવા મળી રહ્યા છે એને લઈને જે ફર્સ્ટ ક્લાસ 1 નો દરજ્જો નાપાસ વિદ્યાર્થીને આપવામાં આવ્યો છે એ સંચાલકની ઉપર કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. જે સંચાલક છે વીટી ચોકસી ના જે લો કોલેજના જે પ્રાધ્યાપક છે એમને અન્ય જે પરીક્ષાઓ છે એનાથી હવે દૂર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ તો માત્ર એક જ વિદ્યાર્થીના 2 માર્ક્સ, જે વિદ્યાર્થી છે એના 2 માર્ક્સ વધારીને નાપાસ વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. તો આ કોલેજની અંદર ભૂતકાળની અંદર અન્ય કેટલા વિદ્યાર્થીઓને આ રીતે ગેરરીતિ આચરીને પાસ કર્યા હશે એનો પણ એક સર્વે થવો જોઈએ, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહેજો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.